હું પ્રોફેસર ડોક્ટર કિશોરસિંહ ચાવડા, વાઇસ ચાન્સેલર શ્રી વિદ્યાપીઠ દક્ષિણ ગુજરાતી સુરત ગુજરાત. આજે સુરતની જનતા જે છે ઓપરેશન સિંદૂરની સફળતા અને માન્ય પ્રધાનમંત્રીશ્રીનું સફળ નેતૃત્વ અને સેનાનું જે કામ જે છે એના ફક્ત 3 થી 4 દિવસની અંદર પાકિસ્તાનની અંદર રહેલા આતંકવાદનો જે સફાયો કર્યો છે એને અભિનંદન માટે આનંદ અને ગૌરવ અને તમામ સેનાને અને માન્ય પ્રધાનમંત્રીશ્રીની તમામ નેતૃશક્તિ સાથે સુરતની જનતા જે છે એ સાથે કરવા માટે આપણે સૌ છે સર્વ અને બંને બહેનોને સૌ સલામ. લોકલાડીલા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત દેશે જે વિશ્વને ભારતની શક્તિનો પરચો બતાવ્યો છે અને જે છેલ્લા 40 વર્ષથી આતંકના કેર દ્વારા ભારતની પ્રજાને રંજાડી રહેલા હતા પાકિસ્તાનને જડબાતો જવાબ આપ્યો છે અને આખું વિશ્વ મોડામાં આંગળા નાખી ગયું છે કે ભારતની શક્તિ અને શૌર્યનું પ્રતીક રીતે આજે આપણે વિજય મેળવ્યો છે અને આતંકવાદીઓના જે દેશ નાબૂદ કરી દીધા છે એના જે કબજા હેઠળના પ્લેટફોર્મો અને પાકિસ્તાનની સેનાને પણ નુકસાન કર્યું છે અને આટલા ટૂંકા ગાળામાં 3 થી 4 દિવસમાં આટલું મોટું શક્તિનું પ્રદર્શન કરવું એટલે સમગ્ર દેશમાં જ્યારે રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્ર પ્રેમની ભાવના એટલી પ્રબળ બની છે અને એના પ્રતિક રૂપે આજે સુરત શહેરની જનતા, તમામ તબીબો, વકીલો, બુદ્ધિજીવો, પ્રોફેસરો, નર્સિંગની બહેનો તેમજ યુનિવર્સિટીના NSS અને NCCના ક્રેડિટો પણ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહીને આજે આપણે સમર્થન આપ્યું છે અને સેનાએ જે કામગીરી કરી છે તે બદલ સેનાનો પણ ખૂબ ખૂબ આભાર માને છે અને હવે ફરી કોઈની પણ મજાલ નથી. દેશની ગમે એવી મહાસત્તા હોય વિશ્વની પણ ભારત તરફ કાંકરી ચાળો કરવાની કોઈ હિંમત નહીં કરશે એ આપણે સાબિત કરી આપ્યું છે. એને આનંદ અને ઉલ્લાસ સાથે ઓપરેશન સિંધુની સફળતાને વધાવી રહ્યા છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, મોદી સરકાર આતંકવાદની સામે ઝીરો ટોલરન્સની નીતિ, આતંકવાદની સામે માનવતાવાદ, 140 કરોડ દેશવાસીઓના રક્ષણ માટેની પ્રતિબદ્ધતા, આના માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબે આતંકવાદ સામેની લડાઈમાં રાષ્ટ્રધર્મ બજાવ્યું છે. સેના પણ પોતાની વીરતા, સાહસ, પરાક્રમ અને શૌર્ય દ્વારા એમણે પણ આતંકીઓને જડબાતોડ જવાબ આપીને ભારતનું નામ વિશ્વભરમાં રોશન કર્યું છે. ત્યારે આજે સુરત મહાનગરમાં સૈનિકોને સમર્થન આપવા માટે, સૈનિકોના સહયોગ માટે, સૈનિકો માટે સમર્પણના ભાવથી આજે એક વીરતાને પ્રતિકરૂપી આપણું જે તિરંગા યાત્રા છે એ તિરંગા યાત્રા સેનાના સમર્થનમાં સુરત મહાનગરમાં ભાગળથી ચોક મુકામે કાઢીને આજે લાખોની જનતા જે જોડાઈ છે. આ જનતા પણ આવનારા દિવસોમાં સેનાની સાથે ઊભી રહીને સેનાના સમર્થનમાં ભારતને પરમ વૈભવના શિખર ઉપર લઈ જવા માટે કટિબદ્ધ છે. પહેલગામના હુમલા પછી સમગ્ર દેશમાં આક્રોશ હતો. મોદી સાહેબમાં લોકોનો વિશ્વાસ હતો કે આ વખતે કંઈ મોટું કરવું જોશે. તેના ભાગરૂપે આપણી સેનાએ જે પરાક્રમ કર્યું છે તેને બિરદાવવા, તેમને સન્માનવા, તેમનું આત્મબળ વધે તે હેતુથી તમામ સુરતીઓ ભાગળ 4 રસ્તા પર ભેગા થઈ અને તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કર્યું અને દેશને પણ એક નવું ભારતના દર્શન કર્યા. આર્મીએ ત્રણેય પાખે નેવી, આર્મી અને વાયુસેના ત્રણેય માટે સમગ્ર દેશને માન છે. સુરત મિની ભારત છે. 28 સ્ટેટના લોકો રહે છે એટલે મિની ભારતમાં પણ તમામ લોકોએ ખૂબ જ તિરંગા યાત્રા કાઢી અને આર્મીનું મોરલ ડાઉન ન થાય પણ મોરલ વધે એ હેતુથી આજે સમગ્ર યાત્રાનું આયોજન થયું.